ગુજરાતમાં હવે ભાજપના નેતાઓ તોબા પોકારી ગયા છે, કારણ કે હવે બધું જ બેફામ ચાલી રહ્યું છે. ભાજપના નેતાઓનો અવાજ પણ સાંભળવામાં આવતો નથી. આવી જ એક ઘટના ઘટી છે અમરેલીમાં, અને અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરીને કહ્યું છે કે અમરેલીમાં રેતી ચોરી ચાલે છે, અમરેલીમાં દારૂ જુગારના અડ્ડા ચાલે છે, પણ ખબર નહીં કેમ અમારા નેતાઓ ચૂપ છે. બસ તેની જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. આજે એક એવી ઘટના ઘટી છે કે જે કંઈ ગુજરાતમાં ચાલી રહ્યું છે તે ઘટનાઓથી હવે ભાજપના જૂના કાર્યકરો, જૂના નેતાઓ વ્યથિત અને દુઃખી છે. પણ ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ એક આકાશી જીવનમાં જીવી રહ્યા છે અને એવું માની રહ્યા છે કે બધે જ બધું સારું થઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ટ્વીટ જોઈ લેવાની જરૂર છે, કારણ કે આ ટ્વીટ કોઈ કોંગ્રેસના નેતાનું નથી, આ ટ્વીટ કોઈ પત્રકારનું નથી, આ ટ્વીટ કોઈ ભાજપ વિરોધીનું નથી, આ ટ્વીટ કોઈ હિન્દુ વિરોધીનું નથી. આ ટ્વીટ કર્યું છે અમરેલી જિલ્લાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબારે, અને તેમણે કહ્યું હવે બહુ થયું છે. ડોક્ટર ભરત કાનાબાર એક એવું નામ, એક એવો ચહેરો, એક એવા નેતા કે જે નરેન્દ્ર મોદીના સીધા સંપર્કમાં છે, અને નરેન્દ્ર મોદી પણ તેમને એ જ માન મર્તબો આપે છે, કારણ કે ડોક્ટર ભરત કાનાબાર જેવા પાયાના કાર્યકરોએ આ પાર્ટીને આટલા વર્ષ સુધી સરકારમાં રહેવાની તક પૂરી પાડી છે. પણ આજે ડોક્ટર ભરત કાનાબાર દુઃખી હોય તેવું લાગે છે. અનેક વખત તેઓ સરકાર સાથે સંમત ન હોય ત્યારે બિંદાસ પોતાની વાત સરકારમાં મૂકે છે, જાહેરમાં મૂકે છે. અને આજે ભરત કાનાબારે લખ્યું છે, અમરેલીમાં રેતી ચોરી બેફામ ચાલી રહી છે, તેની સામાન્ય લોકોને ખબર છે, અને ભોળા એવા ખાણ ખનિજ ખાતાના અધિકારીઓ અને પોલીસને તેની ખબર નથી. આ વાત બહુ સાચી છે. અત્યારે ખનિજ માફિયાઓ ગુજરાતને લૂંટી રહ્યા છે, પણ ભાજપના નેતાઓને ખબર નથી કે આ કુદરતી સંપદા લૂંટાઈ રહી છે. અને ખાણ ખનિજ ખાતું જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તાબામાં સીધું આવે છે. અમારે સરકારને, અમારે ભૂપેન્દ્ર દાદાને સીધો સવાલ પૂછવો છે કે તમારી પાસે અઢળક સંપત્તિ હશે, પણ તમારી પાસે વાદળો નહીં હોય, તમારી પાસે જંગલો નહીં હોય, તમારી પાસે વરસાદ નહીં હોય, તમારી પાસે ઉનાળો ને શિયાળો નહીં હોય, તો આ પૈસાનું શું કરશો? પણ ડોક્ટર ભરત કાનાબાર કહે છે કે અમરેલીમાં જે પ્રકારે ખનિજ ચોરી, રેતી ચોરી ચાલી રહી છે, ખાણ ખનિજ ખાતાને જે દાદાનું ખાતું છે તેમને ખબર નથી, લોકોને ખબર છે, પોલીસને ખબર નથી. કારણ કે અમને ખબર છે કે અમરેલીમાં ટ્રકના ડમ્પરના શું ભાવ ચાલે છે, પોલીસના અને ખાણ ખનીજના, પણ એ તેમનો વિષય છે, તેમને જ તપાસ કરવી જોઈએ. પછી ડોક્ટર ભરત કાનાબાર લખે છે, દારૂની બાબતમાં તો અમરેલીના લોકો અને મીડિયાનો અવાજ ઉઠાવવાનું બંધ કરી દીધું છે. આ લાચારી છે એ ભાજપના એક નેતાની, કે દારૂની બાબતમાં હવે અમરેલીના લોકોએ, એટલું જ નહીં મીડિયાએ પણ અવાજ ઉઠાવવાનું બંધ કરી દીધું છે. કારણ કે હવે સવાલ એવો છે, કોને કહેવું? અમને સવાલ થાય છે કે ભાજપના એક નેતા જો આટલા દુઃખી છે અને અમરેલીમાં આ પ્રકારે દારૂનું ધૂમ વેચાણ થાય છે, મીડિયા પણ શાંત થઈ ગયું છે, કારણ કે અમરેલી પોલીસના કાન આંખ બધું બંધ છે, કારણ કે ત્યાં પૈસાના ડૂચા ઘૂસી ગયા હોય તેવું લાગે છે આ ડોક્ટર કાનાબારની વાત સાંભળી. આગળ એ લખે છે ડોક્ટર ભરત કાનાબાર, અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે કેમ ચૂપ છે? એ સવાલ પોતાના નેતાઓને પણ કરે છે. તો આ છે સ્થિતિ એક અમરેલીની. પણ આવા અમરેલી દરેક જિલ્લામાં છે. દરેક જિલ્લામાં ભાજપના નેતાઓ નાખુશ છે, દુઃખી છે. એમનો કોઈ સ્વાર્થ નથી, એમને કોઈ પદ જોઈતું નથી, પણ એમણે
જે સ્વરાજની, જે રાજ્યની, જે હિન્દુ રાષ્ટ્રની, જે પવિત્ર રામ રાજ્યની કલ્પના કરી હતી, એવું રાજ્ય હતું જેમાં કોઈ દુઃખી ન હોય, જેમાં હિન્દુ મુસલમાનની વાત ન હોય, જેમાં 500 વર્ષ પાછળ જવાની વાત ન હોય, જેમાં 500 વર્ષ આગળ જોવાની વાત હોય, એવા એક દેશની, એવા એક રાજ્યની તેમની કલ્પના હતી. પણ આજે અહીંયા તો મિલકે લૂંટો બાટકે ખાવ ચાલી રહ્યું છે, જેમાં સરકાર અને પોલીસ બધા જ સામેલ છે. દુઃખી છે બસ ભાજપના આ પાયાના પથ્થરો, કારણ કે આ પથ્થર કોઈ દિવસ દેખાતો નથી, કારણ કે તે પાયાનો છે. આ ઇમારત બુલંદ કરવામાં ડૉક્ટર ભરત કાનાબાર જેવા અનેક પાયાના પથ્થરો જમીનમાં દટાયેલા જ રહેશે, અમને એવું લાગી રહ્યું છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. તમારા સંપર્કો દાદા સુધી હોય તો આ સ્ટોરી દાદાને પહોંચાડીને કહેજો, દાદા જાગો, અને જાગવામાં મોડું કરશો તો ઘણું મોડું થઈ જશે, કુદરત રૂઠી જશે. તો બસ આ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. મને અને મારા સાથી સોનુને રજા આપો, આવું છું હમણાં જ પાછો એક નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા